morning, Jai Shri Krishna, dear students. In last lecture, we learned terminology of account. We learned meaning of capital, drawing, liability and assets. આપણે અસેટમાં જોયું હતું, there are two types of assets, real assets and fictitious assets. પેલા સિમ્પલ આપણે ટૂંકમાં પહેલા જોઈ લઈએ અને પછી કન્ટિન્યુ કરીએ. અસેટ્સ મીન્સ જે ધંધો જે ખર્ચ કરે છે, જે અમાઉન્ટ સ્પેન્ડ કરે છે, એમાંથી જેનો બેનિફિટ એક કરતાં વધારે વર્ષ માટે રહેશે એ એસેટ થશે. લેસ ધેન 1 year, એક કરતાં ઓછા વર્ષ માટે બેનિફિટ મળશે એ એક્સપેન્સ થશે. એસેટની અંદર બે ટાઈપ છે, રિયલ એન્ડ ફિક્સિશિયસ અસેટ. આપણે બેનિફિટ એક કરતાં વધારે વર્ષ માટે લીધા પછી જો આપણે એને વેચી શકીએ તો એ રિયલ, ન વેચી શકીએ તો એ ફિક્સિશિયસ. રિયલ અસેટમાં બે પાર્ટ છે, ફિક્સ અસેટ એન્ડ કરંટ અસેટ. આપણે અસેટને કેશને અસેટ એ રીતે કન્વર્ટ કરી શકીએ તો એ ઇઝીલી કન્વર્ટ કરી શકીએ તો એ કરંટ અસેટ, ઇઝીલી કન્વર્ટ નહીં કરી શકીએ તો ફિક્સ અસેટ. હવે એમાં બે પાર્ટ છે, ટેન્જિબલ અસેટ્સ એન્ડ ઇનટેન્જિબલ અસેટ્સ. ટેન્જિબલ અસેટ્સ મીન્સ જેને આપણે જોઈ શકીએ અને આપણે એને વેચી શકીએ તો એ ટેન્જિબલ અસેટ્સ. ઇનટેન્જિબલ અસેટ્સ મીન્સ જેને આપણે જોઈ ન શકીએ, અદૃશ્ય, જોઈ ન શકીએ પણ એને વેચી શકીએ તો એ ઇનટેન્જિબલ અસેટ્સ. હવે પહેલા એવો વિચાર આવે આપણને કે જેને આપણે જોઈ નહીં શકીએ તો એ વેચી કેવી રીતના શકીએ, તો એના પર આપણે અત્યારે ડિસ્કસ કરવાનું છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ટેન્જિબલ અસેટ્સ મીન્સ જેને જોઈ શકીએ અને વેચી શકીએ. આ ફિક્સ અસેટના પાર્ટ છે. એટલે એના એક્ઝામ્પલમાં થોડા લખીએ આપણે. લેન્ડ બિલ્ડિંગ, મશીનરી, furniture, etc. Intangible assets એની અંદર ફર્સ્ટ ઓફ ગુડવિલ, સેકન્ડ પેટન્ટ, trademark, copyright, etc. ટેન્જિબલ અસેટ્સ ને ઇનટેન્જિબલ અસેટ્સ. આ લેન્ડ બિલ્ડિંગ, મશીનરી, ફર્નિચર, આ બધી મિલકતોને આપણે જોઈ શકીએ, we can see it. આ બધાને આપણે જોઈ શકીએ એન્ડ we can sell it. આને આપણે જોઈ પણ શકીએ અને વેચી પણ શકીએ. સો બોથ અસેટ્સ આર ટેન્જિબલ અસેટ્સ. ટેન્જિબલ અસેટ. અને પછી આપણે કેશનીમાંથી એસેટમાંથી કેશમાં એ રીતના કન્વર્ટ નહીં કરી શકીએ એટલે ફિક્સ અસેટ. ફિક્સ અસેટનો પાર્ટ થશે ટેન્જિબલ અસેટ. આપણે સેલ કરી શકીએ એટલે રિયલ અસેટ. એટલે આ રિયલ અસેટનો પાર્ટ છે. ઇનટેન્જિબલ અસેટ્સ એટલે આ બધી અસેટ, ગુડવિલ, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, આ બધી અસેટને આપણે જોઈ નથી શકતા, ઇનટેન્જિબલ છે, જોઈ નથી શકતા, છતાં પણ આપણે એને સેલ કરી શકીએ. બરાબર, સેલ કરી શકીએ પણ એને ઇઝીલી સેલ નહીં કરી શકીએ કે આજે એસેટને કેશમાં કન્વર્ટ કરીએ, કેશમાંથી એસેટમાં, એ રીતના નહીં થઈ શકે. એટલે ફિક્સ અસેટના ટાઇટલમાં આવશે. સેલ કરી શકીએ એટલે રિયલ અસેટના ટાઇટલમાં આવશે. હવે આપણે ટેન્જિબલ અસેટ્સ એટલે આ બધા વિશે, આ તો બધાનો ખ્યાલ છે જ. બરાબર, લેન્ડ બિલ્ડિંગ, મશીનરી, ફર્નિચર, આ બધાને જોઈ શકીએ, એમાં આપણે વધારે ડિસ્કસ કરવાની કોઈ જરૂરિયાત નથી. ઇનટેન્જિબલ અસેટ એટલે આ બધી અસેટ જે છે એ આપણે જોઈ નથી શકતા, we can't see it. આપણે એને કંઈ એક પણ અસેટને જોઈ નથી શકતા, છતાં પણ આપણે એને we can sell it.
આપણે એને વેચી પણ શકીએ છીએ. સો બોથ આર અસેટ્સ ઇનટેન્જિબલ અસેટ્સ. એટલે આ બધી અસેટ્સ ઇનટેન્જિબલ અસેટ છે. હવે આપણે ઇનટેન્જિબલ કેવી રીતના છે, એને જોઈ નથી શકતા, એને સેલ કેવી રીતના કરી શકીએ એ પર આપણે ડિસ્કશન કરીએ. ફર્સ્ટ અસેટ્સ ગુડવિલ. આ બધી અસેટ જે છે એના મિનિંગ બહુ ખૂબ જરૂરી છે. ગઈકાલના લેક્ચરમાં પણ મેં કીધેલું હતું કે આમાંથી આ ડેફિનેશન કદાચ આવશે પણ આનું આટલું ડિટેલમાં ડિસ્ક્રિપ્શન એક્ઝામમાં 11th ની અંદર 100% નથી આવવાનું. બરાબર. હવે 100% નથી આવવાનું તો કદાચ કોઈને એવું થતું હશે કે 100% નથી આવવાનું તો છેલ્લા 3 લેક્ચરથી આ અસેટમાં શું કામ માથાકૂટ કરીએ આપણે. એ માથાકૂટ એટલા માટે કરીએ કે આપણે 11th પતે એટલે વાત પતી નથી જતી. એટલીસ્ટ આપણે કોમર્સ તમે આવ્યા છો તો એટલીસ્ટ તમે બીકોમ સુધી જશો તો જ કોમર્સમાં કંઈક શીખી શકશો કે એમાં તમે કેરિયર બનાવી શકો. બરાબર. તો ત્યાં જવા માટે બીકોમ સુધી એટલીસ્ટ પહોંચવા માટે આ બધી જરૂરી છે. બીજું અકાઉન્ટ્સ, આ એની કેરેક્ટરિસ્ટિક છે અકાઉન્ટ્સના કે કોમર્સના, કે જેટલું તમે ભણો છો એટલું બધું તમને તરત જ યુઝમાં આવશે એવું નથી. અમુક જે તમને ભણેલું છે એ કરંટ ટાઈમની અંદર તમને યુઝમાં આવશે ને અમુક જે વસ્તુ શીખો છો એ તમને ફ્યુચરની અંદર આવશે. હવે આ બધી જે છે એ બધાના ચેપ્ટરો આવશે. તમે જેમ આગળ જશો એટલે ગુડવિલનું ચેપ્ટર આવશે, વેલ્યુએશન ઓફ ગુડવિલ, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, એ બધા વેલ્યુએશન એના કેવી રીતના થાય એના બધાના ચેપ્ટરો આવશે. તો એના મિનિંગ આપણને ખ્યાલ હશે તો આપણે ચેપ્ટરો ઇઝીલી ભણી શકશું. નહીં તો અત્યારે પરિસ્થિતિ એ કે બીકોમ નો છોકરો હોય, સ્ટુડન્ટ્સ હોય, એને પૂછવામાં આવે કે વોટ ઇઝ ગુડવિલ, તો એ ખાલી એટલો જ જવાબ આપશે કે ઇનટેન્જિબલ અસેટ્સ. વાય ગુડવિલ ઇનટેન્જિબલ અસેટ્સ, તો ત્યારે કોઈ એનો આન્સર નહીં મળે. એટલે ત્યારે પછી ગમે તેટલા તમે માર્ક્સ લાવેલા હોય, ગમે તેટલે તમારી સારી માર્કશીટ હોય તો ત્યાં બધા પર પાણી ફરી વળે. કારણ કે એનો પ્રેક્ટિકલ તમારી પાસે કોઈ જોબ હોતો નથી. બુક્સની અંદર એની ગુડવિલ ઇનટેન્જિબલ એસેટ્સ છે એવું લખેલું છે પણ ગુડવિલ કેમ ઇનટેન્જિબલ એસેટ છે એનું કંઈ પણ લખેલું નથી. તો એટલા માટે આપણે ધ્યાન આપવું પડે કે આપણે અત્યારથી પાયો એટલો બધો મજબૂત કરીએ કે જેથી કરીને તમને 12th ની અંદર તો એ કોઈ પ્રોબ્લેમ નહીં આવે, 11th ની અંદર તો સોરી કોઈ પ્રોબ્લેમ નહીં આવે, પણ 12th કે બીકોમ ની અંદર કોલેજોમાં જાઓ, તમે બીકોમ, બીસીએ, બીબીએમાં જાઓ ત્યાં પણ તમને કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવશે. બરાબર. કારણ કે અકાઉન્ટ્સ તો આવવાનું જ છે, તમે 12th પછી કોઈ પણ લાઈન ચેન્જ કરશો. એટલે આનો મિનિંગ ખૂબ ખૂબ જરૂરી છે. કારણ કે અત્યારે કદાચ એક્ઝામમાં એ માર્ક્સના પોઈન્ટ ઓફ વ્યૂ બધું નહીં જોવાય એમ. બરાબર. ગુડવિલ is an asset. Goodwill is an intangible assets. ગુડવિલ એ જોઈ ન શકાય તેવી મિલકત છે. અસેટ એટલે મિલકત છે. જોઈ ન શકાય પણ વેચી શકાય તેવી મિલકત છે. તો એ કેવી રીતના વેચી શકાય? જેને આપણે જોઈ નહીં શકીએ તો એને વેચી કેવી રીતના શકીએ? પહેલો ક્વેશ્ચન એ થાય. તો સાંભળો કેવી રીતે. એકદમ આપણે પ્રેક્ટિકલ વ્યવહારુ ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન કરું. આપણે આના માટે સમજવા માટે આપણી સાયકોલોજીનો જ બેઝ લઈએ, આપણો સ્વભાવ. ગુડવિલ મીન્સ એનો ગુજરાતી શબ્દ છે પગડી. ગુડવિલ મીન્સ સ્ટેટસ, સિમ્બોલ, અને બીજું શું કહીએ આપણે, ગુડવિલ મીન્સ સ્ટેટસ, ઇમેજ, રેપ્યુટેશન, આપણે પ્રતિષ્ઠા, મોભો, ઇજ્જત એવું કહીએ ને. બરાબર ને. ગુડવિલ મીન્સ ધંધાની પ્રતિષ્ઠા, મોભો, સ્ટેટસ, ઇમેજ, રેપ્યુટેશન, એને આપણે ગુડવિલ કહેવાશે. ધંધાની રેપ્યુટેશન, સ્ટેટસ, ઇમેજ. ઓકે. તો એને શું કહેવાશે? ગુડવિલ. હવે ઇમેજ, સ્ટેટસ એ શું છે? તો આપણે જોઈએ કે માર્કેટની અંદર
એક જ ટાઈપનો ધંધો કરવા વાળા ઘણા બધી કંપનીઓ કે ઘણા બધા ફોર્મ હોય. ફોર એક્ઝામ્પલ સ્ટેશનરી, ચીખલી, બિલ્ડીમોરા, અમરસાડ, ગણદેવી, નવસારી, વલસાડ, કોઈ પણ તમે લઈ લો તો ત્યાં એક જ ટાઈપનો બિઝનેસ કરવા વાળા ઘણા બધા હોય. જેમ કે સ્ટેશનરી, તો સ્ટેશનરી વેચવાવાળા બિલ્ડીમોરામાં કેટલા ફોર્મ છે, કેટલી દુકાનો છે, બરાબર. પછી એ જ રીતના ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ, ઇલેક્ટ્રોનિક સાધનો વેચવાવાળા કેટલા બધા બિલ્ડીમોરા, ચીખલી કે નવસારીની અંદર છે. રેડીમેડ ગાર્મેન્ટ્સ, તો ચીખલીની અંદર કેટલા બધા છે રેડીમેડ ગાર્મેન્ટના શોરૂમો, બરાબર. હાર્ડવેર, એટલે એ રીતના એક જ ટાઈપનો હોટલ, તો એક જ ટાઈપનો બિઝનેસ કરવા વાળા, ધંધો કરવા વાળા ઘણા બધા ફોર્મો હોય. હવે આ બધા ફોર્મો જે હોય, દાખલા તરીકે સ્ટેશનરી રેડીમેડ ગાર્મેન્ટની વાત કરીએ તો ચીખલીની અંદર રેડીમેડ ગાર્મેન્ટ કપડાઓ વેચવા વાળા ઘણા બધા શોરૂમો છે. આશીર્વાદ છે, નાનક છે, બરાબર. એવી રીતના ઘણા બધા શોરૂમો છે. એ બધા ધંધો કરે છે, બધાનો ધંધો ચાલે છે, બધા પ્રોફિટ પણ કરે છે. પણ જે નોર્મલ પ્રોફિટ કરે છે એના કરતા જ્યારે કમ્પેર ટુ અધર્સ ફોર્મ, એટલે બીજી બધી દુકાનો, એટલે કે બીજા બધા જે ધંધો કરવા વાળા છે એના કરતા જ્યારે આપણી ધંધો કરવાની અને પ્રોફિટ અર્ન કરવાની કેપેસિટી કમ્પેર ટુ અધર, એટલે બીજા કરતા જો આપણે પ્રોફિટ કરવાની એફિશિયન્સી કે કેપેસિટી વધારે હોય તો આપણે એના કરતા અલગ સ્ટેટસ, ઊંચું સ્ટેટસ કે રેપ્યુટેશન ધરાવીએ છીએ એવું કહી શકીએ. તો ગુડવિલ મીન્સ રેપ્યુટેશન, ઇમેજ, સ્ટેટસ. તો અહીંયા આપણે વાત કરીએ રેડીમેડ ગાર્મેન્ટની, તો નવસારીની અંદર, ચીખલીની અંદર આપણે વાત કરીએ કે આશીર્વાદ વાળા પણ છે, નાનક વાળા પણ છે, બંને રેડીમેડ ગાર્મેન્ટ વેચે છે. બંને ધારો કે કિલર બ્રાન્ડ વેચે છે, કિલર કે લીવાઇસ, બરાબર. તો નાનકમાં પણ લીવાઇસ કે કિલરના આપણને ગાર્મેન્ટ્સ મળશે અને આશીર્વાદમાં પણ મળશે. પણ છતાં પણ આપણે વધારે ટ્રસ્ટ શાના પર કરીશું તો કે નાનક પર, બરાબર ને. એવું નથી કે આશીર્વાદની અંદર નથી મળતું કે ત્યાં મળે છે ડુપ્લિકેટ મળે છે, બંને જગ્યાએ ઓરિજિનલ જ મળતું હોય, છતાં પણ પેલું લોકોનો પ્રવાહ કઈ બાજુ છે, નાનક. એટલે નાનક આજે શું થઈ ગયું, એક સ્ટેટસ બની ગયું, સિમ્બોલ બની ગયું. તો કિલર કંપનીમાંથી જ બંને જણા માલ લે છે અને બંને જણા માર્કેટમાં વેચે છે, છતાં પણ પેલો કસ્ટમર 10 કસ્ટમરમાંથી 7 કસ્ટમર નાનકમાં જશે અને 3 કસ્ટમર આશીર્વાદમાં જશે. એટલે પેલા કરતા, આશીર્વાદ કરતા આની કસ્ટમરને એટ્રેક્ટ કરવાની એની ઇમેજ, એનું સ્ટેટસ વધારે છે, એટલે એ વધારે કસ્ટમરને એટ્રેક્ટ કરે છે. તો એ ત્યાં કસ્ટમર વધારે છે એટલે ત્યાં પ્રોફિટ વધારે છે. ધેટ્સ વાય નાનક હેઝ અ ગુડવિલ, નાનક પગડી ધરાવે છે એવું આપણે કહી શકીએ, સ્ટેટસ ધરાવે છે એવું આપણે કહી શકીએ. ચીખલીના માર્કેટમાં રેડીમેડ ગાર્મેન્ટમાં એનું સ્ટેટસ છે. તો સ્ટેટસ મીન્સ ગુડવિલ. ઓકે, હવે આપણે પ્રૂવ કરીએ ને કે એ કેવી રીતના ઇનટેન્જિબલ એસેટ છે, એટલે અદ્રશ્ય કેવી રીતના છે ને એને કેવી રીતના આપણે વેચી શકીએ. આપણે આમાં બે પોઈન્ટ છે, એક ન જોઈ શકીએ, જોઈ ન શકીએ, અને બીજું વેચી શકીએ. તો એક આપણે, મેં તમને કીધું કે આપણી સાયકોલોજીના બેઝ પર જ આપણે જઈએ તો વધારે ખ્યાલ આવશે. હવે ધારો કે માની લઈએ કે આપણે સ્ટેશનરીના બિઝનેસમાં જવું છે, સ્ટેશનરીનો બિઝનેસ ધંધો છે એ આપણે કરવો છે. તો એના માટે આપણી પાસે બે ઓપ્શન છે. વી હેવ ટુ ઓપ્શન. આપણી પાસે એના માટે બે ઓપ્શન છે. એક આપણી સ્કૂલ છે એની સામે છે શોપિંગ સેન્ટર, ત્યાં એક બુક સ્ટોર છે, બરાબર છે. અને બીજો ઓપ્શન છે નિયર સ્ટેશન, સ્ટેશન પાસે છે બુક સ્ટોર, તે છે. એટલે બે જગ્યા, બે ઓપ્શન છે આપણી પાસે. ફર્સ્ટ opposite school and second near station. આપણી પાસે બે ઓપ્શન છે, એક સ્કૂલ પાસે છે અને સેકન્ડ
નિયર સ્ટેશન પાસે છે. બંને બેમાંથી આપણે એક ધંધો લેવાનો છે, એટલે એક બુક સ્ટોર આપણે લેવાનો છે. બે ઓપ્શન છે. હવે બંનેની વેલ્યુ જો જોઈએ તો બંનેની વેલ્યુ સરખી જ છે, બરાબર. વેલ્યુ મીન્સ બંને પાસે સરખી જ કેપેસિટી છે. ફોર એક્ઝામ્પલ બિલ્ડિંગ. હવે અહીંયા જે સ્કૂલ પાસે છે એ બુક સ્ટોર છે, એનું બિલ્ડિંગ 5 લાખ રૂપિયાનું છે, અને સ્ટેશન પાસે છે એ પણ 5 લાખ રૂપિયાનું છે. ફર્નિચર. સ્કૂલ પાસે જે બુક સ્ટોર છે એની અંદર 4 લાખ રૂપિયાનું ફર્નિચર છે. સ્ટેશન પાસે છે ત્યાં પણ સેમ જ ફર્નિચર છે અને એની વેલ્યુ પણ સેમ જ છે. સ્ટોક એટલે સ્ટેશનરીનો જે સ્ટોક છે અહીંયા 1 લાખ રૂપિયાનો છે અને અહીંયા પણ 1 લાખ રૂપિયાનો જ છે. એટલે ટોટલ વેલ્યુ આપણે ગણીએ તો સ્કૂલ પાસે જે બુક સ્ટોર છે એની વેલ્યુ 10 લાખ રૂપીસ છે અને અહીંયા પણ 10 લાખ રૂપીસ. Both bookstore have same value. ટોટલ વેલ્યુ બંનેની સરખી જ છે. તમને કીધું એ પ્રમાણે કે રેડીમેડ ગાર્મેન્ટનો ધંધો કરવાવાળા તો ચીખલીમાં ઘણા બધા, પણ જે બીજા ધંધો કરે ને જે કમાય એના કરતાં નાનક વધારે કમાય છે. બીકોઝ નાનક હેઝ અ સ્ટેટસ, નાનક હેઝ અ રેપ્યુટેશન, image. So Nanak has earned more than others ready-made stores. બીજા જે બધા રેડીમેડ સ્ટોર ખરા એના કરતા નાનક વધારે કમાય છે, બરાબર. ગુજરાતી થાળી તો ચીખલીમાં ગુજરાતી થાળી વાળા ઘણા બધા એમ, પણ જનરલી પેલો જય સ્વાદિષ્ટ તેનું નામ લોકોના મોઢે ચડી ગયેલું એટલે ત્યાં વધારે ભીડ થતી હોય. પણ જય સ્વાદિષ્ટ તો ત્યાં વધારે ભીડ થતી હોય અને બીજા પટેલ નિમંત્રણ એ છે ત્યાં ઓછી ભીડ થતી હોય, કારણ કે જય સ્વાદિષ્ટની એક નામ છે, ઇમેજ છે, રેપ્યુટેશન છે, એટલે ત્યાં વધારે થતું હોય. સેમ મારુતિ કંપનીની કાર આપણે પ્રેક્ટિકલ વાત છે કે કોઈ પણ ફેમિલી એની લાઈફની પહેલી કાર લેવાનું હોય તો મોટે ભાગે મારુતિ જ વધારે પસંદ કરતા હોય, મારુતિ જ ચોઈસ કરતા હોય. બીકોઝ મારુતિ હેઝ ઓન ઇમેજ, એની પોતાની એક ઇમેજ છે, રેપ્યુટેશન છે, સ્ટેટસ છે, એટલે મારુતિ કંપનીની જ કાર પહેલી પ્રિફર કરશે. તમે આપણે જોઈએ કે કમ્પેર કરીએ તો 10 લાખ રૂપિયાની મારુતિની કાર લઈએ અને 10 લાખ રૂપિયાની બીજી કોઈ કંપનીની કાર લઈએ, હોન્ડાની કાર લઈએ, તો ફેસિલિટી વાઇઝ, ક્વોલિટી વાઇઝ તમે જોઈએ તો મારુતિ એ કંપનીની ક્વોલિટી ને ફેસિલિટી જે છે એ હોન્ડા કંપની કે બીજી કંપની કરતાં લો છે, છતાં પણ પહેલી કઈ પસંદ કરીએ આપણે? મારુતિ કંપનીની ધારો કે બીજી કોઈ કંપનીની કાર હોય એમાં 6 લાખ કે 7 લાખ રૂપિયાની કારમાં જે ફેસિલિટી મળતી હોય એ બધી ફેસિલિટી મારુતિ કંપનીની 10 લાખની કારમાં મળે, બરાબર. એટલે કહેવાનો અર્થ કે સેમ ફેસિલિટી એ મારુતિ કંપની બીજી કંપની કરતાં 4 લાખ રૂપિયા વધારે લે છે, બરાબર. જય સ્વાદિષ્ટ આપણે વાત કરીએ 70, 80, 90, આજે 110 રૂપિયા થઈ ગયા. પટેલ નિમંત્રણના તેટલા રૂપિયા છે, છતાં પણ જય સ્વાદિષ્ટને લોકો વધારે પસંદ કરે છે, કારણ કે ત્યાં એક ઇમેજ છે. નાનકમાં ધારો કે થોડા પૈસા વધારે રહેશે તો પણ આપણે નાનકમાં જ જશું, કારણ કે એક એની પાસે સ્ટેટસ છે, એટલે આપણે ત્યાં જ જશું. તો અહીંયા પણ એ રીતે કે આપણી પાસે બે ઓપ્શન છે સ્ટેશનરીના બિઝનેસમાં, કે 10 લાખ રૂપિયા સ્કૂલ પાસે છે એ સ્ટેશનરી શોપના છે, એટલે વેલ્યુ એની 10 લાખ છે, ટોટલ વેલ્યુ બંનેની 10 લાખ જ છે. હવે આ જે છે એની સેલિંગ પ્રાઇસ એને રાખેલી છે 12 લાખ રૂપિયા, 12 લાખ રૂપિયા રાખેલી છે, ને આને રાખેલી છે સ્ટેશનરી પાસે છે એ આપણને 8 લાખમાં મળે છે.
આપણી પાસે બે ચોઈસ છે. આ 10 લાખનો સ્ટોર આપણે 12 લાખમાં લેવો, કે 10 લાખનો સ્ટોર 8 લાખમાં લેવો. હવે આપણે ચોઈસ કરવાની છે. તો તમે આટલા મહિના કોમર્સ ભણ્યા, સોરી આટલા દિવસથી કોમર્સ ભણ્યા, આજે આપણો 15મો લેક્ચર છે, તો તમે 5% પણ જો કોમર્સને સમજ્યા હોય તો તમારે બેમાંથી પસંદ કરવાનું હોય તો તમે કોને પસંદ કરશો? આપણે સ્કૂલ પાસે જે છે એને જ પસંદ કરીશું. જો આપણી પાસે કોમર્સનું થોડું ઘણું પણ આટલા દિવસમાં આપણે 5% પણ નોલેજ જો લીધું હોય તો આપણે આને જ પસંદ કરીશું. કેમ? તો કે અહીંયા આપણે ધારો કે અહીંયા આપણે આ લઈ લઈએ, આ બુક સ્ટોર, તો પરિસ્થિતિ શું થશે કે અહીંયા લીધા પછી આપણે સ્ટેશન પાસે લીધા પછી કેટલી બસ ગઈ તે, કેટલી ટ્રેન ગઈ તે, કેટલી રિક્ષા ગઈ તે, એ જ ગણવાનું આવે. ટૂંકમાં માખી મારવાનું આવે. જ્યારે અહીંયા આપણે લેશું તો આખો દિવસ બિઝી રહેશું કસ્ટમરથી, કારણ કે તમારે સ્કૂલમાંથી કોઈ પણ જરૂરિયાત પડશે તો તમે અહીંયા જશો, અહીંયા નહીં જશો. બુક સ્ટોર, આપણે બિલ્લીમાળાની વાત કરીએ, બિલ્લીમાળામાં ઘણા બધા બુક સ્ટોર છે, પણ જનરલી આપણે પ્રકાશ બુક સ્ટોર છે, શિવમ બુક સ્ટોર છે, કે.એન. પટેલ બુક સ્ટોર છે, એ ઘણા બધા બુક સ્ટોર છે. પણ જો આપણે કંઈ પણ સ્ટેશનરી જોઈતી હોય તો મોટે ભાગે આપણે પ્રકાશમાં જ જશું. અકાઉન્ટ્સની બુક તમે પ્રકાશમાંથી લાવશો તો પણ 40 રૂપિયાની જ આવશે, અને શિવમમાંથી લાવશો તો પણ 40ની જ આવશે. છતાં પણ મોટે ભાગે આપણે પ્રિફર ક્યાં કરીશું? પ્રકાશ બુક સ્ટોર જ પસંદ કરીશું. 10માંથી 6-7 વિદ્યાર્થી સ્ટુડન્ટ્સ છે એ પ્રકાશ બુક સ્ટોરમાંથી લાવશે, જ્યારે અમુક જ વિદ્યાર્થીઓ ત્યાં જશે. સેમ બુક છે, સેમ બિઝનેસ છે, છતાં પણ કમ્પેર ટુ અધર, એટલે બીજાની કમ્પેરમાં પ્રકાશ બુક સ્ટોરની સેલિંગ પ્રાઇસ, એટલે સોરી સેલ કરવાની જે કેપેસિટી છે એ વધારે છે, બીકોઝ હી હેઝ અ ઓન સ્ટેટસ, એનું પોતાનું એક સ્ટેટસ છે, બરાબર. એટલે કોઈ પણ કંઈ પણ આપણે લેવું હોય તો કંઈ નહીં, પ્રકાશ બુક સ્ટોરમાં મળી જશે. આ બુક જોઈએ છે, પ્રકાશ બુક સ્ટોરમાં મળી જશે, એટલે એનો એક સ્ટેટસ છે, બરાબર. એટલે પ્રકાશ બુક સ્ટોર વાળો ધારો કે 10 લાખનો સ્ટોર હોય, 12 લાખમાં વેચવાનો, તો આપણે પૂછે 2 લાખ વધારે હે ને, તો પ્રકાશ બુક સ્ટોર વાળો કહેશે કે મારી એક કસ્ટમરમાં રેપ્યુટેશન છે, એક કમિટેડ કસ્ટમર છે કે જે કંઈ પણ જોઈશે તો અહીંયા જ આવશે. 70 to 80% કસ્ટમર જે છે એ બધા અહીંયા જ આવશે, એટલે અહીંયા એટલા એના 2 લાખ રૂપિયા વધારે માંગુ છું, બરાબર. તો જે અહીંયા આપણે 12 લાખ રૂપિયા આપીશું, તો જે 2 લાખ રૂપિયા વધારે આપીશું, 2 લાખ રૂપિયા, એ શું થશે? 2 લાખ ગુડવિલ, અને ગુડવિલ કહેશું. એટલે આની સેકન્ડ ડેફિનેશન આપણને મળે, ગુડવિલ. એટલે અસેટની જે વેલ્યુ હોય, આપણી જે પ્રોપર્ટીની જે વેલ્યુ હોય, એના કરતાં જે આપણે વધારે રકમ આપીએ કે મેળવીએ, વધારે અમાઉન્ટ પે કરીએ કે રિસીવ કરીએ, તો એ જે એક્સેસ અમાઉન્ટ છે ઇટ ઇઝ કોલ્ડ ગુડવિલ. જેની વેલ્યુ છે એના કરતાં જે એક્સેસ અમાઉન્ટ મળે કે આપણે પેઇડ કરીએ તો એ ગુડવિલ થશે. સેમ મારુતિ કંપનીનું તમને એક્ઝામ્પલ આપ્યું એ કે હોન્ડા કંપની છે એ 6 લાખની કારમાં જે ફેસિલિટી આપે છે એ ફેસિલિટી મારુતિ કંપની 10 લાખની કારમાં આપે છે. તો એટલી જ ફેસિલિટી એ મારુતિ કંપની હોન્ડા કંપનીની કમ્પેરિઝનમાં 4 લાખ વધારે લે છે, બરાબર. તો એનું રીઝન શું છે? તો એની ઇમેજ છે, રેપ્યુટેશન છે. મારુતિ કંપનીએ એક એની રેપ્યુટેશન બનાવેલી છે કે મારુતિની સર્વિસ બધી જ જગ્યાએ ઇઝી અવેલેબલ રહેશે, મારુતિના પાર્ટ્સ સસ્તા આવશે, સર્વિસ સસ્તી રહેશે. આ ઇમેજ એક એને બનાવી દીધેલી છે. કાલે આપણે વાત કરી છે ને એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેનિંગ એક્સપેન્સ, તો એ આ જ છે એમ કે એ લોકો તે ટાઈમે તમે એક એડવર્ટાઇઝ જોઈ હોય તો પેલે એક રણ હોય, એની અંદર એક જીપ્સી કારમાં જતા હોય 2 માણસો, પછી કાર બગડી જાય અને પેલા કોઈક ત્યાં સ્થાનિકો એને પૂછે કે ભાઈ અહીંયા કોઈ રેસ્ટોરન્ટ કે એવું કંઈ છે, તો પેલો ના પાડે. પછી પેલો મજાકમાં એવું પૂછે છે કે મારુતિ સર્વિસ સ્ટેશન છે, તો તે પેલો બતાવે છે કે ત્યાં છે એમ. તો એ આપણને એ કહેવા માંગે છે કે મારુતિ અહીંયા જ્યાં કંઈ પણ નહીં મળશે, ખાવાનું પણ નહીં મળશે, ત્યાં પણ અમારી સર્વિસ તો મળશે જ એમ. એટલે એ ઇમેજ લોકોનામાં બેસી ગયેલી, અને એટલા માટે મારુતિ કંપનીના કારના વધારે લોકો આપશે કે કંઈ નહીં ચાલો વધારે આપી દે, વાંધો નહીં, પણ આપણે પછી નિરાંત ને સર્વિસ ઇઝી મળશે, પાર્ટ સસ્તા મળશે, એટલે અત્યારે આપણે વધારે આપેલા પણ પોસાશે. એટલે મારુતિ કંપનીના કારના આપણે વધારે આપીએ છીએ. તો એ શું થશે? એની ગુડવિલ થશે, એની રેપ્યુટેશન છે એના એ 2-3 લાખ રૂપિયા વધારે રહી છે. તો અહીંયા જે આપણે 2 લાખ રૂપિયા વધારે આપીએ છીએ એ શું થશે? ગુડવિલ થશે.
તો આ જે ગુડવિલ છે એ ગુડવિલની ડેફિનેશન તો ખ્યાલ આવી ગયું કે જે અસેટ છે એની વેલ્યુ કરતા જે વધારે આપીએ એને ગુડવિલ થાય. હવે આપણે પ્રૂવ એ કરવાનું છે કે વાય ગુડવિલ ઇનટેન્જિબલ અસેટ્સ, કેમ એ અદ્રશ્ય છે ને કેમ છતાં પણ એને વેચી શકાય છે. તો જો અહીં આપણે આ ઓપ્શન લઈએ એટલે આપણું ઇન્વેસ્ટમેન્ટ થવાનું 12 લાખ રૂપિયા, 12 લાખ રૂપિયા આપણું ઇન્વેસ્ટમેન્ટ થશે. 12 લાખ રૂપિયામાં આપણે આ આખો ધંધો લઈએ તો એમાં 12 લાખ રૂપિયામાં આપણે શું રિસીવ કરીએ, તો એમાં આપણે 12 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ શામાં થશે? બિલ્ડિંગ. એમાં 5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થશે. પછી ફર્નિચર, એમાં 4 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થશે. સ્ટોક, ગુડવિલ. આપણે જે 2 લાખ રૂપિયા આપેલા છે, 12 લાખમાં 2 લાખ આપેલા છે, એ છે ને એક્સેસ આપેલા છે ગુડવિલ. આ રીતે ટોટલ આપણું 12 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે. ઓકે, હવે આપણે પ્રૂવ એ કરવાનું છે કે વાય ગુડવિલ ઇઝ ઇનટેન્જિબલ અસેટ. 12 lakh rupees now 5 lakh rupees investment in building we can see, so building is tangible assets. 4 lakh rupees invest in furniture, and furniture we can see, so furniture is tangible assets. 1 lakh rupees invest in stock we can see, so stock is tangible assets. 2 લાખ રૂપિયા ઇન્વેસ્ટ ઇન ગુડવિલ, એટલે 2 લાખ રૂપિયા આપણે ગુડવિલ ના આપ્યા, તો ગુડવિલ ને આપણે જોઈ શકીએ, સ્ટેટસ જોઈ શકીએ. આપણે સ્ટેટસ હેઝ નો શેપ, રેપ્યુટેશન હેઝ નો શેપ, એનો કોઈ શેપ નથી કે એનું કોઈ મેઝર નથી કે 2 કિલો સ્ટેટસ છે, મારી પાસે 5 કિલો સ્ટેટસ છે, મારી પાસે 5 લીટર જેટલું સ્ટેટસ છે, 10 લીટર જેટલું સ્ટેટસ છે, એનો કોઈ મેઝર નથી. સ્ટેટસને આપણે જોઈ શકતા નથી. આપણે એમ કહીએ કે આ માણસની બહુ વેલ્યુ છે, પણ એને આપણે મેઝર કરવું હોય તો નહીં થઈ શકે. ઘણી વેલ્યુ છે એવું આપણે કહી શકીએ, પણ એને મેઝર નહીં કરી શકીએ, એને જોઈ નહીં શકીએ, એનો શેપ કોઈ નથી એમ, બરાબર ને. સો ગુડવિલ નો કોઈ શેપ નથી. ગુડવિલ મીન્સ રેપ્યુટેશન હેઝ નો શેપ, સો ગુડવિલ વી કાન્ટ સી, સો ગુડવિલ ઇઝ ટેન્જિબલ એસેટ, ઇનટેન્જિબલ એસેટ. ઓકે, આ એક્ઝામ્પલ ને વિડીયો એ કાયમ માટે યાદ રાખજો. શક્ય હોય તો આ વિડીયો રાખી મૂકજો. જ્યાં સુધી કોમર્સ ભણો ત્યાં સુધી ગુડવિલ જ્યાં જ્યાં પણ આવશે ત્યાં તમને આ યુઝમાં આવશે. નેક્સ્ટ યરમાં તમને આ ગુડવિલ ચેપ્ટર આવશે. ફરી પાછું એક વખત કહું છું કે આમાંથી એક પણ માર્કનું આવવાનું નથી 11th ની અંદર, છતાં પણ ખૂબ જરૂરી છે, કારણ કે આ બધાના મિનિંગ ખબર હશે ને તો તમે આ બધાના ચેપ્ટર ભણી શકશો. તો શરૂઆતમાં મેં કીધું કે ટીવાય બીકોમ ના સ્ટુડન્ટ હોય એને ગુડવિલ શું છે એમ પૂછે તો ખાલી એટલું કહેશે ગુડવિલ ઇઝ અ ઇનટેન્જિબલ એસેટ્સ. વાય તો કઈ નહીં, બ્લેન્ક થઈ જશે, બરાબર. પણ તમે આ બરાબર જોયેલું હશે તો એ તમને ખ્યાલ આવશે એ બ્લેન્ક કેમ થઈ જશે. તો કે પેલું ચોપડીમાં આવા કોઈ એક્ઝામ્પલ જ નથી ગુડવિલના, બરાબર. ચોપડીમાં ખાલી એટલું લખેલું છે કે ઇનટેન્જિબલ એસેટ્સ મીન્સ જેને જોઈ નહીં શકીએ પણ વેચી શકીએ. ફોર એક્ઝામ્પલ ગુડવિલ, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક આટલી ઇનટેન્જિબલ એસેટ છે, પણ વાય શું કામ એ ઇનટેન્જિબલ છે એનું કોઈ ડિસ્ક્રિપ્શન નથી. 11thમાં 12thમાં કોઈ જગ્યાએ નથી, બરાબર. તો આ એક્ઝામ્પલ થયું એનું, બરાબર. હવે તમને કોઈક ઇન્ટરવ્યુમાં કે કોઈક પણ જગ્યાએ તમને સવાલ પૂછવામાં આવે તો તમે ઉભા થઈને આ રીતે એને એક્સપ્લેન કરશો કે કેમ ગુડવિલ ઇનટેન્જિબલ એસેટ. તમે આ એક્ઝામ્પલ બરાબર જોશો ને તો તમે પ્રૂવ કરી શકો એટ અ ટાઈમ, તો એક આખી ઇમ્પેક્ટ અલગ રહેશે, બરાબર છે. તો તમે પોતાની એક ઇમેજ ઊભી કરી શકશો, તમે પોતાની એક ગુડવિલ ઊભી કરી શકો. 10 જણા ઇન્ટરવ્યુ આપવા ગયેલા 10 જણાને સવાલ પૂછે કે ગુડવિલ કઈ એસેટ છે, તો પેલા એમ કે ગુડવિલ ઇઝ ઇનટેન્જિબલ એસેટ. વાય બ્લેન્ક થઈ જાય, 9 જણા બ્લેન્ક થઈ જાય, પણ તમે જો એ જવાબ આપી શકો, એને એક્સપ્લેન કરી શકો, તો તમારી વેલ્યુ જે પેલા 9 ઇન્ટરવ્યુ આપવા ગયેલા એના કરતા વધી જશે. 9ની જે
બધા બીકોમ જ હશે ને બીકોમ નો સેલરી 10,000 રૂપીસ હશે તો તમે 12,000 પણ માગી શકો. પેલો 10,000 કે તમે 12,000 કહો, 12,000 હોય તો હું કામ કરું નહીં કરું. પેલા એમ કહેશે કેમ તો કે પેલા 9 ગયા ત્યારે ખાલી ગુડવિલ ઇન્ટેન્જિબલ એસેટ છે એ જ ખબર હતી, પણ મને તો ખબર છે કે એ કેમ ઇન્ટેન્જિબલ છે ને આઈ કેન પ્રૂવ ઇટ. હું એને પ્રૂવ પણ કરી શકું. તમે પ્રૂવ કરી શકો એટલે 2,000 રૂપિયા મારા વધારે છે અને એ આપશે તમને 2,000, કારણ કે તમારી પાસે નોલેજ છે. બરાબર છે, એટલે નોલેજ ના છે. ગુડવિલ ચેપ્ટર આવશે આવતા વર્ષે 12th ની અંદર. ગુડવિલ એ ચેપ્ટર ની અંદર એવું છે કે એ કદાચ 7મું ધોરણમાં ભણતો હોય ને 7th સ્ટાન્ડર્ડમાં ભણતો હોય ને તેને પણ 2-4 સમ કરાવીએ ને એટલે કરતો થઈ જાય. એટલે સમ બહુ ઇઝી બાબત છે, પણ એને સમજવું એ બહુ ડિફિકલ્ટ છે. બહુ ધ્યાન રાખવું પડે. હવે આવતીકાલે આપણે આ ગુડવિલ ક્લિયર થઈ ગયું. પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ આ પણ બહુ જરૂરી છે. આના મિનિંગ, વર્ડ, પેટન્ટ, કોપીરાઇટ એન્ડ ટ્રેડમાર્ક, આ ઇન્ટેન્જિબલ એસેટ એ કેમ ઇન્ટેન્જિબલ એસેટ છે એના પર પણ આપણે આ રીતના ડિસ્કશન કરીશું. બરાબર. આ બધા છે ને જે રીતના આપણી લાઈફની અંદર પાણીનું ઇમ્પોર્ટન્સ હોય ને એ રીતના આ બધા વર્ડનું ઇમ્પોર્ટન્સ છે અકાઉન્ટ શીખવા માટે. જે રીતના આપણે જિંદગી જીવવા માટે પાણીની જરૂરિયાત હોય ને એ રીતના કોમર્સ જીવવા માટે, અકાઉન્ટ જીવવા માટે આ બધા જે વર્ડ છે ને એના મિનિંગ ખબર હોવા જોઈએ. બરાબર. પાણી તો આપણે મિનરલ પીએ તો પણ જીવી શકીએ ને ગંદુ પાણી પીએ તો પણ આપણી ગળું તો સુકાતું ન રહે, એટલે કે પાણીની તરસ આપણી ચીપાઈ જાય. પણ આપણે કયું પાણી પીવું એ આપણે નક્કી કરવાનું. એટલે આ મિનિંગ નહીં ખબર હોય તો બી આપણે કોમર્સ ભણી શકીએ એવું નથી, સમ કરી શકીએ, પણ એક લિમિટ ક્યાં સુધી રહેશે? ઓનલી માર્કશીટ પૂરતું જ સીમિત રહેશે. બરાબર. પણ તમે જે કોમર્સ ભણો છો એ જે ભણો છો એ ખાલી માર્કશીટ બનાવવા માટે નથી ભણતા, તમારી કેરિયર બનાવવા માટે ભણો છો. અને 5 વર્ષ પછી કેરિયર બનાવવા માટે ડિગ્રીની સાથે સાથે તમારી પાસે આ બધા વસ્તુનું નોલેજ પણ જોઈશે. બરાબર ને? તો જ તમે આગળ કંઈક કરી શકો, આગળ ભણી શકશો, ધંધો કરી શકો, નોકરી કરી શકો. બરાબર છે? તો આ રીતે એટલા માટે આપણે સમય આપીએ છીએ. બરાબર. અમારે કામ ખાલી એટલું નથી કે તમને 11-12 રિઝલ્ટ લાવીને તમને છોડી દેવા. બરાબર. અમે કોલેજોના ટ્યુશન કરીએ છીએ, એમકોમના કરીએ છીએ, તો અમને ખબર છે કે બેચલરમાં ને માસ્ટરમાં આ બધુંમાં કાચું રહેલું હોય તો કેટલો પ્રોબ્લેમ થાય. અને તેની સામે એ પણ એનો એડવાન્ટેજ પણ ખબર છે કે આ બધું અત્યારે સહન કરેલું હોય. અત્યારે તમે અમને સહન કરો છો કારણ કે રોજે રોજ અમે લોહી પીએ છીએ. અત્યારે અમને સહન કરેલા હોય, અત્યારે આ બધું પર ધ્યાન રાખેલું હોય તો એના એડવાન્ટેજ કેટલા મળે છે એ પણ અમને ખબર છે. એકચ્યુઅલી અત્યારે એને વર્ડની અંદર એક્સપ્લેન નહીં કરી શકીએ. 6 મહિના પછી હું થોડું એક્સપ્લેન કરી શકીશ, 100% નહીં, થોડું એક્સપ્લેન કરી શકીશ કે આના એડવાન્ટેજ કેટલા છે એ તમને હું પ્રૂવ કરી બતાવીશ. પણ અત્યારે તો હું કહેવા, પણ તમને અત્યારે ખ્યાલ નહીં આવશે કારણ કે 6 મહિના પછીનો સ્ટેજ તમે નથી જોતા, એ મને ખ્યાલ છે. સો આવતીકાલે સન્ડે છે, પણ કાલે આપણે વિડીયો અપલોડ કરીશું કારણ કે પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક અત્યારે પતી જાય પછી પાછું ગુરુવાર આવશે તો પાછું બધું ભૂલાઈ જશે. એટલે કાલે આપણે 15-20 મિનિટનો ટાઈમ લઈને આ કમ્પ્લીટ કરી દઈશું. બરાબર. પછી નેક્સ્ટ લેક્ચર આવશે ત્યાર પછીનો, એટલે એની અંદર ટર્મિનોલોજી પતી જશે. પછી સેકન્ડ ચેપ્ટર, પછી તમારે નોટની એની જરૂરિયાત પડશે. એટલે હવે 2-3 લેક્ચર પછી નોટ તૈયાર રાખજો. બરાબર છે? નોટની જરૂરિયાત પડશે. ટેક્સ્ટ બુકનું કંઈ કામ નથી. બરાબર. કંઈ નહીં ખ્યાલ આવે તો કોલ કરજો. બરાબર. થેન્ક યુ વેરી મચ. જય શ્રી